દાહોદના દેવગઢ બારિયામાં મહિલાઓ રેશન કાર્ડના નવા નિયમો સામે ઉગ્ર વિરોધ કરી રહી છે। દાહોદના દેવગઢ બારિયાની મહિલાઓનો રેશન કાર્ડના નવા નિયમો સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। રેશન કાર્ડમાં ઘટાડાના સરકારી નિર્ણય સામે મહિલા સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। અંત્યોદય રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ 7 કિલો અનાજના નિર્ણયથી ગરીબ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગરીબ પરિવારને 35 કિલો અનાજ પૂરતું ન હોવાની મહિલાઓની રજૂઆત છે। પરિવાર દીઠ અનાજનો જથ્થો વધારવાની મહિલાઓની મુખ્ય માંગણી છે। રેશન કાર્ડ, આધાર કાર્ડ અને KYCની મુશ્કેલીઓ દૂર કરવા વિશેષ સહાય કેન્દ્રની માંગ કરવામાં આવી છે। ગામના આગેવાનો પર નિર્ભર રહેવાને બદલે સીધી સુવિધા પૂરી પાડવાની માંગ કરી છે। દાહોદ કલેક્ટર કચેરીએ મહિલાઓએ પોતાની વ્યથા રજૂ કરી અને યોગ્ય ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ નાયક સવિતાબેન બચુભાઈ છે। હું આંકલીથી આવું છું ને એક વિધવા બેન છું અને મારે અંત્યોદયની રેશન કાર્ડ છે જેમાં 35 કિલો અનાજ મળવા પાત્ર છે। એમાંથી સરકારશ્રીએ ઘટાડવાની વાત કરે છે કે 35 કિલો, એમાં 35 કિલો અહીંયા અમારે ટૂંકી જમીનમાં કશું પાકતું નહીં, કંઈ નહીં। 35 કિલોમાંથી ઓછું કરે તો અમારે રોજી રોટી કઈ રીતે પેલે કરવાની, ખાવાનું કઈથી લાવવાનું અનાજ? અત્યારે તો દુકાનમાં લેવા જાય તો મકાઈના 600 કે 700 રૂપિયા 20 કિલોના હોય છે। એટલે અમારા માટે બહુ તકલીફ છે। રેશન કાર્ડમાં ઉતારનું અંત્યોદયમાં 5 કિલો વધારે મળે એ સારું, પણ ઓછું ઘટાડો કરી આ બહુ મુશ્કેલીની વાત છે। બોલો। મારું નામ કેવડિયા ઇનાસબેન મહેશભાઈ છે, તાલુકો દેવગઢ બારિયા છે, જિલ્લો દાહોદ છે। આજે અમે દેવગઢ મહિલા સંગઠન 90 ગામમાં કામ કરીએ છીએ અને આજે છે અમે અહીંયા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અત્યારે જે અન્ન સુરક્ષાને લઈને જે અંત્યોદય રેશન કાર્ડમાં જે વ્યક્તિવાર આપવાના છે અને અંત્યોદય રેશન કાર્ડમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને લઈને આજે અમે દેવગઢ મહિલા સંગઠન વતી આજે દરેક 90 ગામમાંથી અમે જે સંગઠન અમારું કામ કરે છે એમાંથી બહેનો જોડાઈ અને સાથે આવ્યા છે કે અમારી જે એકલ વિધવા છે, પછી વંચિત સમુદાય છે, દલિત સમુદાયમાંથી જે અમને અંત્યોદય રેશન કાર્ડ છે એમાં જો ઘટાડો થશે તો અમારા માટે 2 ટકના રોટલા માટે ફોફા પડશે। એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છીએ। મારું નામ ધનીબેન છે, હું બૈણાની રહેવાસી છું। હું વિધવા બેન છું અને મારે અંત્યોદય રેશન કાર્ડ છે અને 35 કિલો અનાજ મળે છે। અમે 3 મા દીકરો છીએ તો અમારે ભરણ પોષણ થઈ જાય છે। તો પછી એટલું અનાજ મળવું જ જોઈએ રેશન કાર્ડમાં, ઓછું નહીં થવું જોઈએ। અને ઘઉં, ચોખા અને દાળ ને ચણા તો દર મહિને મળે છે, પણ તેલ તહેવારો હોય તો એ જ મળે છે। મોટા તહેવારો આવે ને તો એ જ મળે, તો દર મહિને મળવું જોઈએ। બોલો। મારું નામ છે નાયક કુસુમબેન પુનાભાઈ, ગામ સાગટાળા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ। જ્યારે મારું અંત્યોદય કાર્ડ છે અને અંત્યોદય કાર્ડમાં 35 કિલો અનાજ મળે છે, એ પણ મહિનો નથી ચાલતું તો બીજી મજૂરી કરવી પડે છે અને અનાજ મેળવવું પડે છે। તો અમે તો અનાજ ઓછું કરશે તો અમારે કેવી રીતના જીવન જીવવાનું? અત્યારે વિધવા બેનને પતિ પાછળ પત્નીનો હક લાગે એવું કહે છે, પણ જ્યારે પત્નીઓને જ્યારે વિધવા થાય ત્યારે એને તણસોડીને સાસરીમાંથી પિયરમાં કાઢી મૂકવામાં આવે છે, ત્યારે પતિની મિલકત પણ જે વિધવા બહેનોને નથી મળતી। અત્યારે મારું સાસરું ઝાપટિયા ગામમાં હતું ત્યારે મેં વિધવા છું, મારા બાળકો નથી અને બાળક નથી અને એ બેન અહીંયા ના જોઈએ એમ કરીને કાઢી મૂકી। અત્યારે હું સાગટાળા ગામમાં પિયરમાં રહું છું। મારા પિયરમાં પણ મારા બાપની જમીન 30 ગુંઠા જમીન છે, એમાં 18 લોકો જમનાર છે ને તે પણ 2 મહિના 3 મહિના અનાજ ચાલે પછી બધા જ કાળી મજૂરી કરીને જીવવું પડે છે। તો આવી બહેનો માટે શું કરી શકાય અને અમેથી ઓછું કરશે તો જીવન કેવી રીતના જીવી શકાય, એવો મોટો પ્રશ્ન છે અમારા માટે। અને અમે જે દેવગઢ મહિલા સંગઠન વતી અમે અહીંયા લગભગ અમારા 90 ગામમાં કામ કરે, જ્યારે પંચમહાલ જિલ્લો હતો ત્યારથી સંગઠન બન્યું હતું। અત્યારે અમારી જે ગરીબ આદિવાસી દલિત બહેનોનું અમારું સંગઠન છે।